કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડવાર મતદારો માટે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે। શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે। કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં મોહમ્મદ સિંધીએ ઉમેદવારી કરી હોય પોતે લોકશાહી ઢબે મત આપી મતદારોને પોતાના મતનો ઉપયોગ કરવા અને મતદાન કરવા અપીલ કરી। કેવું મતદાન ચાલી રહ્યું છે? કેટલી વોટો હાલમાં લોકશાહીનો મહાપર્વ કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની કાર્યવાહી ચાલી રહી છે। અત્યારે ઘણા સારા ઉત્સાહથી મતદારો અત્યારે મતદાન કરવા આવી રહ્યા છે, પરંતુ વોર્ડ નંબર 1ના ઘણા બધા બૂથો પર ભાજપ તરફથી અંદર કોઈને કોઈ બાણા હેઠળ ઉમેદવારો તથા એમના ઠેકેદારો વારંવાર અંદર જાય છે। કોઈક વખત કહે છે કે મશીન બગડી ગયું છે, કોઈક વખત કહે છે કે અમે નાસ્તો લેવા આવ્યા છે। આવા અનાપ શનાપ ખોટા બાના કાઢી અને અંદર જાય છે। આ બાબતે અમે પ્રાંત સાહેબનું પણ ધ્યાન દોરેલું। હાલમાં કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદારોનો જોગ જોતાં ઓછામાં ઓછી અમે 10 સીટો જીતી લાવી છે। આજરોજ કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે અને તમારી પર જે વોર્ડ નંબર 7ની અંદર જે વાદ વિવાદ થયા છે તે બાબતે તમે શું કહેવા માંગો? જેવી રીતના જે આક્ષેપો બ્લેમો જેને કર્યા હોય તે આજે જે ચૂંટણી થઈ છે તમે લોકો તમારી નજરે જોઈ રહેલા છો કે પબ્લિક સ્વયંભૂ મતદાન કરી રહી છે। એમને મતદાન નહીં કરતી હોય એમને બી મારાથી લાગણી છે, મારા પ્રત્યે એમનો અનહદ પ્રેમ છે અને એ ઋણો હું ચૂકવી શકું એમ નથી। અને આજે જે મતદાન થયું છે એ મતદાન લોકો એનો જવાબ આપી રહેલા છે। ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ આજ રોજ જે મતદાન મથક પર આવી પહોંચ્યા છે ને જે આક્ષેપો બીજી ચેનલોમાં કર્યા તે બાબતે તમે શું કહેવા માંગો? આ રાજકારણ જે પોલિટિક્સ છે અને મારે જે જાહેરમાં ખુલાસો કરવાનો હતો એમના આક્ષેપોનો એ મેં મારી 12 તારીખની જે મેં સભા રાખેલી અને એમાં ડીડિયાપાડાના ધારાસભ્ય ચિતરભાઈ આવ્યા હતા અને ત્યારે મેં ખુલ્લા મંચ પરથી ને ખુલ્લા સ્ટેજ પરથી એમના બધા જે આક્ષેપો હતા એને મેં જવાબો આપેલા છે। મોહમ્મદનગરીને રામનગરી બનાવવાનું જે આ લોકો કહી રહ્યા છે તે બાબતે તમે શું કહેશો? મારે એમાં કોઈ કોમેન્ટ કરવા હું માંગતો નથી। એનું કારણ છે આ રાજકારણ છે, રાજકારણમાં આવું બધું બયાનબાજીઓ ચાલ્યા કરતી